વાલા મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના જુદા જુદા આમંત્રણ વિશે આપણે જોતા આવ્યા છે. કેવી રીતે પ્રભુ આપણા લોકોને આપણને આમંત્રણ આપે છે, અવાજ આપે છે. અને આજે સવારે ગીતોનો ગીત 5મો અધ્યાય 2જું વચન, મારે સારું ઉગાડ, એક પ્રીતમનો પ્રેમનો પોકાર છે, પ્રેમનું આમંત્રણ છે. મારા પ્રીતમનો સ્વર છે કે જે દ્વાર ઠોકે છે અને કહે છે, મારી પ્રિયતમા, મારી પ્રાણપ્રિયા, મારે સારું ઉઘાડ. એટલે કે પોતાના પ્રિયજનને પોકાર કરતો અવાજ, આમંત્રણ આપતો અવાજ, માન આપતો અવાજ, પ્રેમનો અવાજ, મારે સારું ઉઘાડ. મારે સારું ઉઘાડી કહેતા પહેલાં પ્રીતમનો પ્રેમનો અવાજ સાંભળવા મળે છે. ઘણી ઝંખના પછી પ્રિય કે પ્રિયતમને વહાલાજનને મળવાનો આનંદ, જેમાં બલિદાન સમાયેલું છે, પ્રેમ સમાયેલો છે. અને પ્રેમના બલિદાનના પોકાર સાથે આ એક પ્રતીક સ્વરૂપે વરરાજા અને કન્યા વચ્ચેના સંબંધની વાત છે. મારે સારું ઉઘાડ, પ્રવેશની વિનંતી, આમંત્રણ આપવા માગું છું, તારા દ્વારે આપવા માગું છું. તું મારે સારું ઉઘાડ. એમાં દિલના હૃદયની વાત થાય અને ઘરની વાત પણ થાય, દ્વાર ઉઘાડવાની વાત થાય. આમંત્રણ આપ્યું છે, પોકાર આપ્યો છે, હું આવવા માગું છું, મારે સારું ઉઘાડ. પ્રેમાળ સ્નેહીજનનો અવાજ ખ્રિસ્ત અને મંડળીનું પ્રતીક બતાવે છે. ખ્રિસ્ત મંડળીને એના લોકોને આમંત્રણ આપે છે કે મારે સારું ઉઘાડો. અને એટલા માટે ઈશ્વરનું આમંત્રણ પ્રેમભર્યું આમંત્રણ છે. ઈશ્વરનું સંબોધન પ્રેમભર્યું સંબોધન છે. બીજું વચન, પ્રકટીકરણનું પુસ્તક 3જો અધ્યાય 20મું વચન. પ્રભુ કહે છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જે કોઈ મારી વાણી સાંભળીને ઉઘાડશે તો હું તેની પાસે માહે જઈશ, હું તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. આ પણ એક પ્રેમના આમંત્રણના ભોજનની વાત. પ્રેમથી પ્રભુ કહે છે કે હું આવ્યો છું દ્વાર આગળ, મારે સારું ઉઘાડ, મારે સારું ઉઘાડો તો હું તમારી માહે આવીશ, તમારી સાથે વ્યવહાર કરીશ, તમારી સાથે જમીશ. આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમનો પડકાર, પ્રેમનો અવાજ, પ્રેમનું આમંત્રણ, આવો ઉઘાડો મારે સારું. હું તમારે દ્વારે ઊભો છું, ખટખટાવું છું. અને પ્રીતમનો અવાજ પોતાના પ્રેમી પ્રત્યે, પ્રીતમનું આમંત્રણ પોતાના પ્રેમી પ્રત્યે કે એક દ્વાર ઉઘાડે, ખોલે, ઝંખના, આનંદ, બલિદાન, પ્રેમની વાત. અને એટલા માટે કહે છે કે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. અને મારે સારું ઉઘાડ એટલે આપણને ઢંઢોળે છે, પ્રભુ ઉઠાડે છે, જાગો, હું તમારે દ્વારે ખડો છું, ઊભો છું. કોઈ આવે, કોઈ ખટખટાવે અને તમે ખોલો ને તો શેતાનનો અવાજ હોય, પણ પ્રભુનો અવાજ આજે પણ છે. હું બારણા આગળ આવીને ઊભો છું, મારે સારું કોણ ઉઘાડશે, મારે સારું કોણ ખોલશે? પ્રભુ કહે છે કે જે કોઈ મારી વાણી સાંભળશે, ઉઘાડશે, ખોલશે તો તેઓની માહે હું જઈશ, તે મારી સાથે જમશે, પ્રેમનું જમણ થશે, પ્રેમની વાર્તાલાપ થશે. પ્રભુ આપણને પ્રેમ કહે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. જે આમંત્રણ તમે અમને આપ્યું છે એ સ્વીકારવા અમારી મદદ કરો, સહાય કરો, કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.